સંવાદદાતાથી ગેરકાયદે લોકોને અમેરિકા મોકલવામાં ચોક્કસ જૂથની સંડોવણી સામે આવી રહી છે। ચોક્કસ ગ્રુપ મેક્સિકોથી લોકોને અમેરિકા મોકલતું હોવાની આશંકા છે। દેશવ્યાપી તપાસમાં સીઆઈડી ક્રાઇમે 10થી વધુ એજન્ટોનો ડેટા તૈયાર કર્યો છે। તમામ એજન્ટો પર ટેકનિકલ સર્વેલન્સ પણ ગોઠવી દેવાયું છે। ફ્રાન્સથી પરત મોકલાયેલા 65 ગુજરાતીઓમાંથી મોટાભાગના 12મું પાસ હોવાની જાણકારી મળી રહી છે। એજન્ટ બેકરી અને ગોડાઉનમાં નોકરી કરવાની લાલચ આપતા હતા। 65 ગુજરાતીઓ દિલ્હીથી દુબઈ કેવી રીતે પહોંચ્યા તેની તપાસ પણ આરંભાઈ છે। કોની મદદ થકી રૂટ નક્કી કરી ગુજરાતીઓ દુબઈ પહોંચ્યા તે અંગે તપાસ કરવામાં આવશે। તમામ 65 ગુજરાતીઓ 10થી 16 ડિસેમ્બરની વચ્ચે દુબઈ પહોંચ્યા હતા। ગેરકાયદે પ્રવેશ દરમિયાન જો મેક્સિકોમાં ઝડપાયા તો છોડાવવા ટીમ બનાવવામાં આવી હતી। ઇમિગ્રેશન વકીલની ખાસ ટીમ એજન્ટોએ તૈયાર કરી હોવાનો ખુલાસો થઈ રહ્યો છે। તમામ ભારતીયોને ગેરકાયદે પ્રવેશ દરમિયાન છોડાવી શકે તે માટે ટીમ બનાવવામાં આવી હતી। ગેરકાયદે અમેરિકા મોકલતા એજન્ટો પર સર્વેલન્સની નજર રાખવામાં આવી રહી છે। સંવાદદાતા અનિતા પટણી છે ફોનલાઈન પર। અનિતા, અમદાવાદથી ગેરકાયદે લોકોને અમેરિકા મોકલવામાં એક ચોક્કસ જૂથની સંડોવણી હોવાની વાત પણ સામે આવી રહી છે। કઈ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી? જી સોનલ, જે પ્રકારે ફ્રાન્સમાંથી જે ગુજરાતીઓને અમદાવાદ અને જુદા જુદા શહેરોમાં આવવાના મામલે જે તપાસ શરૂ કરવામાં આવી હતી, જેમાં અમેરિકામાં જે ઘૂસણખોરીને લઈને આંતરરાષ્ટ્રીય કબૂતરબાજીનું એક ગ્રુપ સંડોવાયેલું હોવાનો મોટો ખુલાસો સીઆઈડી દ્વારા કરવામાં આવ્યો છે। અને આ જે આંતરરાજ્યીય જે ગ્રુપ જે છે તેમાં 10થી વધુ એજન્ટો જુદા જુદા શહેરોમાં સક્રિય હોવાનું ખુલ્યું છે। ખાસ કરીને આ એજન્ટોનું ટેકનિકલ સર્વેલન્સ દ્વારા હાલ તો તપાસ કરવામાં આવી રહી છે, જેમાં સૌથી મહત્વની બાબત એ સામે આવી છે કે જે 65 જેટલા ગુજરાતીઓ જે ત્યાંથી જે લાવવામાં આવ્યા છે તેઓ ફક્ત ધોરણ 12 સુધીનો જ અભ્યાસ કરેલો હતો અને તેઓને ડબી માર્કશીટ બનાવીને તેઓને ત્યાં નોકરી આપવાની લાલચે મોકલ્યા હોવાનું ખુલ્યું છે। અને ખાસ એજન્ટો બેકરી અને ગોડાઉનમાં નોકરી આપવાની લાલચ આપી હતી। તો જે પ્રકારે દિલ્હી અને દિલ્હીથી દુબઈ જવાનું જે કનેક્શન છે તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે। અને સીઆઈડી ક્રાઇમ દ્વારા કોની મદદથી એજન્ટો આ પ્રકારે આજે 65 જેટલા ગુજરાતીઓને અમેરિકા મોકલવાના છે તે મુદ્દે હાલ તપાસ કરવામાં આવી રહી છે। ખાસ તો તેઓની જર્નીની વાત કરીએ તો 10 ડિસેમ્બરથી 16 ડિસેમ્બર સુધીના ગાળામાં તેઓ દુબઈ પહોંચ્યા હતા અને મેક્સિકોની બોર્ડરથી તેઓ અમેરિકા જવાના હોવાની જે સમગ્ર રેકેટ હતો તે સામે આવ્યું હતું। હાલ તો પોલીસ દ્વારા આજે ગુજરાતીઓ જે પરત આવ્યા છે તેઓની પૂછપરછ તો કરવામાં આવી રહી છે, પરંતુ જે 10 જેટલા એજન્ટોના નામ સામે આવ્યા છે તેઓની ધરપકડને લઈને પણ કાર્યવાહી હાથ ધરાઈ છે। જી ધન્યવાદ અનિતા।